કારણ કે કૃષ્ણ તો એવા છે ને કે બધાને ગમે. બધા વિચારકો, રજનીશ પોતે એમ કે કૃષ્ણ મારી દ્રષ્ટિએ, કોઈ વિનોબા ભાવે કે મારી દ્રષ્ટિએ, ગાંધીજી કે મારી દ્રષ્ટિએ, બધા પોતપોતાની દ્રષ્ટિએ કૃષ્ણને, અત્યારના અર્વાચીન લેખકો બધા કૃષ્ણને એની કૃષ્ણ છે જ એવા કે એ બધાને ગમે. પણ આપણે જે વ્રજાધિપ કૃષ્ણનું ભજન કરવાનું છે એ તો ક્યાં આપણે ઘરે જે રસિક સદા ફલરૂપ જાન કે લે ઉછંગ હુલરાવે એ ક્યાં કૃષ્ણ છે? એ ફલરૂપ કૃષ્ણ ક્યાં છે? તો કે જે શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે ને એ કૃષ્ણ આપણને જોઈએ છે. એ કૃષ્ણની પ્રાપ્તિ આપણે કરવાની, ત્યારે જઈને આપણને એ પ્રાપ્તિ થાય. મારે એક જગ્યાએ સપ્તાહ હતી, ત્યાં જવાનું થયું એટલે શાસ્ત્રીજી કે વાહ ખૂબ સરસ મહારાજશ્રી આજ પધાર્યા છે અને આપણું બધું બહુ આનંદની વાત છે ને આ દેશના ઇતિહાસમાં અલગ અલગ આચાર્યો થઈ ગયા, બધાએ અલગ અલગ વિચારધારાઓ અને પોતાના વાદ આપ્યા, એવું બધું બોલતા હતા. અલગ અલગ રસ્તાઓ છે પણ અંતે પહોંચે તો છે બધા ભગવાન સુધી. ભલે અલગ અલગ આચાર્યો અલગ અલગ રસ્તા આપ્યા, પછી એમણે દાખલા આપ્યા કે 4 વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય છે, માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, રામાનુજ અને શ્રી વલ્લભાચાર્ય. દાખલો આપ્યો એને કે જેમ માધવાચાર્ય કે માધવાચાર્યનો વાદ છે તો એ 4 + 5 = 9. રામાનુજનો મત છે તો એ કેના જેવું? તો કે 6 + 3 = 9. પછી કે નિંબાર્કનો મત છે એ કેના જેવો છે? તો કે 7 + 2 = 9. અને શ્રી વલ્લભાચાર્યજીનો મત શું છે? તો કે 8 + 1 = 9. છેલ્લે તો એ કે બધાય 9 જ થાય છે ને બધાય રસ્તા ભગવાન સુધી જ પહોંચે છે. આવી માનસિકતા ઘણા બધાને હોય છે, ઘણા બધાને હોય છે. હા, ખાલી શાસ્ત્રીજીને જ છે એમ નહીં, ઘણા બધાને આવી માનસિકતા હોય છે. ટીવીમાં કેટલાયનું આવતું હોય બધાયનું ચાલુ કરીને બેસી જાય આપણે. હા, પછી કે એમાં શું વાંધો છે? કથા જ કરે જ ને, એમાં શું વાંધો છે? કૃષ્ણનું જ બોલે જ ને. પણ એના માટે જ આ વાત હું તમને સમજાવું. પછી મારો વારો આવ્યો આશીર્વાદ દેવાનો, એટલે મેં કહ્યું શાસ્ત્રીજીએ બહુ સરસ ઉદાહરણ આપ્યું. ચારેય આચાર્યો એકદમ સાચી વાત છે. બધાય રસ્તા અલગ અલગ છે અને પહોંચે છે બધાય એકમાત્ર એક જ ભગવાન છે એના સુધી જ પહોંચે છે. એકદમ સાચી વાત છે. પણ સામે જોવાનું એ છે કે ભગવાનનું રિએક્શન, પાછું ભગવાનની કૃપા કેવી રીતે થાય છે, ભગવાનનો અનુભવ કેવી રીતે થાય છે, એ બદલાઈ જાય છે. મારા વાલા આમાં સમજવાનું એ છે. માની લઈએ કે 50 રસ્તા છે એ બધાય પહોંચે છે ભગવાન સુધી જ, 100% માની, એ વાત સાચી છે. પણ સામે ભગવાનનો અનુભવ કેવી રીતે? તો 50-50 અલગ અલગ રીતે થશે. દાખલા તરીકે કોઈ નિરાકારને જ માનતું હોય, આ તમને એક ઉદાહરણ આપું કે ભગવાનને કોઈ આકાર નથી, બરોબર? ઘણા નિરાકારને માનવાવાળા છે જ ને. ક્રિશ્ચનિટી છે આજે નિરાકારને માને છે, ઇસ્લામ છે નિરાકારને માને છે, જૈન દર્શન છે નિરાકારને માને છે, સ્વામિનારાયણ છે એ અંત તો ગત્વા અક્ષર પુરુષોત્તમ, તો અક્ષર બ્રહ્મ છે એ નિરાકાર છે. આપણે ત્યાં અક્ષર બ્રહ્મને નિરાકાર કહીએ છીએ. તો બધાય છેલ્લે નિરાકાર માને છે. તો હું તમને એક જ વાત ખાલી પૂછવા માગું છું કે જો ભગવાન જ એ લોકો નિરાકારને માનતા હોય તો ભગવાનને એની સામે સ્વરૂપ પ્રગટ કરવાની જરૂરત ક્યાં રહી? એ માનતા જ નથી, એ ભજન જ એનું કરતા નથી, તો પછી એને પ્રગટ થવાની જરૂર શું છે? અલગ અલગ દર્શનોમાં શ્રી મહાપ્રભુજીએ બહુ સરસ નિબંધમાં એક ઉદાહરણ આપ્યું છે કે ભગવાન માટે આ બધા અલગ અલગ વાતો કરે છે એ બધી કેવી વાત છે. તો આપણે એક એક્ઝામ્પલ પણ આપ્યું કે એક મોટો હાથી હોય, એને 8-10 આંધળા હોય, અંધ વ્યક્તિ હાથ લગાડે, એ બધાને હાથીનો ન્યાય કરવાનો કયો અને પૂછો કે હાથી કેવો છે? એટલે આંખે તો દેખાતું નથી, કોઈએ પૂંછડું પકડ્યું, કોઈએ પગ પકડ્યો, કોઈએ સૂંઢ પકડી, કોઈએ શિંગડા, કોઈએ હાથ પકડ્યો, કોઈની પીઠ ઉપર હાથ ગયો. તો જેને જે અનુભવ હાથ લગાડવાથી થશે ને એ એમ કહેશે કે હાથી તો પૂંછડા જેવો છે, હાથી સૂંઢ જેવો છે, હાથીનો પગ હાથમાં આવે તો કે હાથી થાંભલા જેવો છે. ફરક એટલો જ છે મહાપ્રભુજીના દર્શનમાં ને આ બધા આચાર્યોના દર્શનમાં
કે મહાપ્રભુજીએ સમગ્ર રૂપે ભગવાનને જોયા છે. કોઈ દેખતો વ્યક્તિ હોય તો એ 8 અંધ વ્યક્તિ અલગ અલગ ન્યાય કરે છે કે હાથી આવો છે, હાથી આવો છે. મહાપ્રભુજી આખા હાથીને જોવે છે કે હાથી આવો છે. ફરક એટલો છે, સમજ્યા? એમ મહાપ્રભુજીએ ભગવાનના સમગ્ર રૂપમાં દર્શન કર્યા છે. તો મહાપ્રભુજી તો એમ કહે છે કે હા, ભગવાન નિરાકાર છે, પણ એ જ ભગવાન ને જ્યારે ભક્તનો મનોરથ પૂરો કરવો હોય, ભક્ત જ્યારે એમ કહે કે ભગવાન મારા માટે આપ સાકાર થાવ, તો ભગવાન એના માટે સગુણ થાય અને સાકાર થાય છે. એના માટે એ આરોગ્ય છે, એના માટે ભગવાનને નિંદ્રાએ આવે, એના માટે ભગવાનને સ્નાને કરવું પડે, એના માટે ભગવાનને ભૂખે લાગે, ભગવાન શિંગારે ધરી લે, ભગવાન વસ્ત્રે ધરી લે. દરેકે દરેક મનોરથ ભગવાન ભલે નિરાકાર છે તો ભગવાન બધુંય છે. ભગવાન નિરાકારે છે અને ભગવાન સાકારે છે. એને જ્યારે થવું હોય ત્યારે સાકાર થઈ જાય. અત્યારે દુનિયાની વસ્તી 720 કરોડની છે. કેટલી? 720 કરોડ. હવે ખૂબી એ છે આ દુનિયાની ભગવાનની સૃષ્ટિની કે આ 720 કરોડના હાથના સ્કેન કરો ને તમે, હાથની આંખની રેટિના અને હાથ એ કોઈના એક જેવા ન હોય. કદાચ ઘણું સામ્ય નીકળે, પણ હાથના ફૂટપ્રિન્ટ અને આંખની રેટિના કોઈ દિવસ બેયની એક થવાની નથી. જે લોકો વિદેશ ગયા હોય એમને ખબર હશે કે એમની ફાઇલમાં એને ફિંગરપ્રિન્ટ આપવા પડે ને આંખનું ફોટો પાડે એ લોકો. શા માટે? એ તમારો રેકોર્ડ રાખે. એના જેવું બીજું કોઈ દી થવાનું જ નથી. તો વિચાર કરી લ્યો ખાલી. મારા કહેવાનું કારણ એટલું જ છે કે જે ભગવાન 700 કરોડ અલગ 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 વ્યક્તિ બનાવી શકતો હોય, એને પોતાને રૂપ ધારણ કરવું હોય ન લઈ શકે? 1 મિનિટમાં લઈ લે, એનામાં હું મોટો. જે 700 કરોડ મોઢા અલગ અલગ બનાવી શકે છે અને એકેય કાર્બન કોપી નથી. ઓલા જોડિયા ભેગા જનીનમાં હોય ને એમાંય ફેરફાર કાઢી દઉં તમને. એમાંય અલગ અલગ ફેરફાર હોય. તો વિચાર કરો કે જે ભગવાન આટલી મોટી સૃષ્ટિ બનાવી શકતા હોય, અને આવા તો આપણે ત્યાં એક બ્રહ્માંડની કોટી બ્રહ્માંડની વાત કરવામાં આવે, તો એ ભગવાન માટે પોતે સાકાર થવું કંઈ બહુ મોટી વાત નથી. એ ભક્ત માટે સાકાર પણ થઈ જાય છે. મહાપ્રભુજી આપણને આ વાત સમજાવી છે. અત્યારે સાક્ષાત મન્મથ ગોવર્ધન ધરણ કોટી કંદર્પ લાવણ્ય પ્રભુ એ મહાપ્રભુજીની સામે પધાર્યા છે. મહાપ્રભુજીની ચિંતા એમનાથી જોવાતી નથી. આ મહાપ્રભુજીને જરા પણ પરિશ્રમ, કારણ કે એ વલ્લભ છે. વલ્લભ નામ કેમ પડ્યું? વલ્લભનો અર્થ શું થાય? વહાલા. જે અતિશય હૃદયથી આપણને વહાલા હોય ને એ વલ્લભ. તો ઠાકોરજીના વાલા એ વલ્લભ, સ્વામીજીના વાલા એ વલ્લભ. ઠાકોરજી અને સ્વામીજી બંનેના સંયુક્ત રૂપે જેને વાલા એવા વલ્લભ, એવું સ્વરૂપ. વૈષ્ણવોના વાલા વલ્લભ, વલ્લભ કુલના વાલા વલ્લભ. વલ્લભ એવું સ્વરૂપ છે કે બધાયને વહાલ વહાલ અને વહાલ જ આવે. મહાપ્રભુજીના દર્શન કરો, મહાપ્રભુજીનું સાનિધ્ય કે ચિત્રના દર્શન કરો, વહાલ જ ઉત્પન્ન થાય. એ એટલે શ્રી વલ્લભ. આપ છે જ વલ્લભ. આપને જરા પણ પરિશ્રમ શ્રી ગોવર્ધન ધરણથી સહન થતો નથી. શ્રીનાથજી આપ પધાર્યા, તરત પૂછ્યું કે વલ્લભ આપને શું ચિંતા છે? તો કે પ્રભુ ઉદ્વેગ આ છે, ચિંતા આ છે. કે આપ નિર્ગુણ નિર્દોષ, આપના આનંદ આકાર આપ છો. આનંદ માત્ર કરપાદ મુખોદર આદિ પ્રભુ છે. કે આપનું મુખ, ઉદર, શ્રીહસ્ત, ચરણારવિંદ દરેકે દરેકમાં લૌકિક કાંઈ નથી. અલૌકિક આનંદ રૂપ જ આપ છો. અને સામે જીવ જોવો તો લૌકિક છે, લૌકિક વિચારવાળો છે, લૌકિક દેહેન્દ્રિયો વાળો છે. એના શરીરમાં કાંઈ આનંદ નથી. આપણે ત્યાં તો હરિરાય મહાપ્રભુ કહે છે ને કે હાડ માંસ કી કોટરી ભીતર ભરી ભંગાર. આ લૌકિક દેહ કેવો છે જીવનો? કૃષ્ણને લાયક એ નથી. આ તો ઉપર ભગવાને બધાના જેને કહેવાય ને પ્લાસ્ટરને ફિનિશિંગ સરસ કરી દીધા એટલે બધાના મોઢા સારા દેખાય. અંદર પછી કાંઈ વાતમાં માલ નથી. અંદર તો ભંગાર જ ભર્યું છે. અહીં ક્યાંય પણ છેદ પડે આ શરીરમાં એટલે અંદરથી શું નીકળે? અંદર કાંઈ વાતમાં માલ નથી. મલ, મૂત્ર, રક્ત એ જ બધું ભરેલું છે. રસી, હા, એ 7 પ્રકારની ધાતુ ગંદકીથી ભરેલો આપણો લૌકિક દેહ છે. એ આનંદરૂપ કૃષ્ણને લાયક ક્યાંથી બને? મહાપ્રભુજીની ચિંતા આવી બધી હતી.
કે એવા જીવનો મેળ કરવો કેમ, એવા જીવને સેવામાં લઈ આવો કે એવા જીવને ઠાકોરજી સાથે સંબંધ કેમ કરવો. ત્યારે શ્રી ગોવર્ધન ધરણે અલૌકિક એવું આ બ્રહ્મસમન મંત્રનું દાન કર્યું, ગદ્ય મંત્રનું દાન કર્યું કે આના દ્વારા આપ જીવને શરણે લ્યો. આ કલિકાલમાં ગમે એવો કદાચ જીવ થઈ ગયો હશે દુસંગોના કારણે કે કહેવાય પણ કારણે, પણ એને હું મારા શરણે લઈશ, એની સેવા અંગીકાર કરીશ. આપના સંબંધથી કોઈ આવશે. એવી કૃપા આજના જીવ ઉપર અલૌકિક ઘટનાના માધ્યમથી શ્રી મહાપ્રભુજી અને ગોવર્ધન ધરણે કરી છે. શ્રી મહાપ્રભુજી આપ સાંભળીને ખૂબ ખૂબ પ્રસન્ન થયા છે, આનંદમાં આવી ગયા છે. આપના હૃદયમાં ખૂબ આનંદ થયો છે કે જે પ્રયોજનથી, જે હેતુથી મારે આ ભૂતલ ઉપર આવવું પડ્યું અને 11 વર્ષ થઈ ગયા, હજી સુધી કોઈ એનો ઉપાય નહોતો મળતો. આજે ઠાકોરજીએ સાક્ષાત પ્રગટ થઈને આનો ઉપાય મને બતાવ્યો કે આ જીવને શરણે લેવા માટે માત્ર બ્રહ્મ સંબંધ જ ઉપાય છે કે એને આપ મારી સાથે જોડી દો. વિચારથી જોડાઈ જાય, તન મન ધનથી જોડાઈ જાય. જ્યારે ઠાકોરજી સાથે જોડાઈ જાય પછી એનું લૌકિક એ લૌકિક નહીં રહે, પણ ધીરે ધીરે બધું અલૌકિક બનતું જશે અને એ મારી સાથે આવી જશે. ત્યારે શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા છે. આપને મોટો એક ભાર હૃદયમાંથી ઉતરી ગયો છે કે જે ઉદ્વેગ, જે ચિંતા થતી હતી દૂર થઈ. અને પછીના સંવાદમાં પણ શ્રી મહાપ્રભુજીએ જીવની આગળની જ ચિંતા બધી બતાવી છે કે આગળ મહાપ્રભુજીને જીવને સેવા કરવામાં, સ્મરણ કરવામાં, સત્સંગ કરવામાં કઈ કઈ તકલીફો થશે એ જ બધું વર્ણન આ સિદ્ધાંત રહેશે ગ્રંથમાં આ પ્રશ્નના માધ્યમથી પૂછતા ગયા અને સામે ગોવર્ધન ધરણ જવાબ આપતા ગયા છે. એ અલૌકિક સંવાદ રૂપ શ્રી હરિરાય મહાપ્રભુ આને અલૌકિક સંવાદ કહે છે. કાં તો ગોવર્ધન ધરણનો અને શ્રી મહાપ્રભુજીનો અલૌકિક સંવાદ છે. અને ત્યારે પ્રસન્ન થઈને જે ઓલી રક્ષાબંધનમાં જનોઈ બદલીએ ને એ યજ્ઞોપવિત એ બિરાજતી હતી એની આપે, કારણ કે અડધી રાત્રે તો આપ બીજું શું કરે, એટલે આપે માલા ધરાવી છે. માલાજીના રૂપમાં એ પવિત્રી ધરાવી છે, પવિત્રું આપે ધરાવ્યું છે. અને મિશ્રી અરોગ આવી છે. અને મિશ્રી અરોગ આવીને એ પ્રસન્નતાથી આપના હૃદયમાંથી એ દર્શન કરીને એ મધુરાષ્ટક સ્ફુરી ગયું છે. આપના અલૌકિક કલાવણીના દર્શન કરીને, આપની મધુરતાના દર્શન કરીને શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી મધુરાષ્ટક એમને સ્ફુર્યું છે. અને આપે મધુરાષ્ટકનું ત્યાં ગાન કરી અને આપની સ્તુતિ કરી છે. મધુરાષ્ટકના પણ અલૌકિક બહુ ખૂબ ભાવ આપણે ત્યાં, આ તો હવે એમ થાય કે ક્યાં પ્રગટ કરવા અને ક્યાં પ્રગટ ના કરવા. મધુરાષ્ટકમાં ખૂબ સુંદર ભાવના આપણે ત્યાં કહી છે કે બહુ અદ્ભુત અલૌકિક રસાત્મક ગ્રંથ છે. અને એવો ગ્રંથ છે કે જે અલૌકિક ઘટના આ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની મહારાત્રિએ થઈ હતી ને, એ અલૌકિક ઘટના આપ અલૌકિક સ્વામીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે, એમના અધિકારી દામોદાસ હરસાની છે. આ દિવ્ય ઘટનાના અને દિવ્ય અલૌકિક પ્રસંગના એના દર્શન કર્યા છે આપે. સાધારણ રીતે આપણે સૌ એમ સમજીએ છીએ કે શ્રી વલ્લભાચાર્ય વિરચિત મધુરાષ્ટકમ, પણ હકીકતમાં અલૌકિક ભાવ તો એવા છે. ભગવદીઓ અને મોટા બાળકોએ એવા ભાવ બતાવ્યા છે આ મધુરાષ્ટકની અંદર કે એક શ્લોક છે, એક કડી છે, જેવો અનુભવ શ્રી મહાપ્રભુજીને સ્વામીજીના ભાવથી થાય છે આપ પ્રગટ કરે છે. અને બીજો શ્લોક ઠાકોરજીને પોતે જે આનંદથી આવે છે, ઠાકોરજી પોતે એ શ્લોક બોલે છે. પરસ્પર બેય મધુરાધિપતે રકિલમ મધુરમ, એવા ભાવનો આ ગ્રંથ છે, એવા ભાવનો આ અષ્ટક છે. એક શ્લોક મહાપ્રભુજી બોલ્યા છે, એક શ્લોક ગોવર્ધન ધરણ બોલ્યા છે. એવા ભાવથી આ મધુરાષ્ટક પ્રગટ થયેલું છે. તો આવો એ ભાવ સમુદ્રમાં આપણે થોડું મજ્જન કરીએ, થોડો આનંદ લઈએ એ વાણીનો, એ મધુરાષ્ટકનો, અને ત્યાર પછી આપણા ક્રમમાં આપણે આગળ વધીએ.